હાજી સાહેબ ની રિક્ષામાં ભરૂચ ફરશે. આ જુઓ ભાઈ, શું નામ તમારું? અનેશ અનેશ જવા એમનો પણ પોઈન્ટ છે કે અમે થોડું હોલ્ડ કર્યું ભરૂચની જૂની ગલીઓ, અહીંયા જ ભરૂચની આત્મા, અહીંયા પણ ભરૂચમાં જે જૂના મકાનો છે, જૂની કોઠીઓ છે, જૂની દુકાનો છે, આ તો આ કેટલું જૂનું મકાન છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. એ જે બહુ સુકૂનનું જીવન છે આમ. જો બહુ સુકૂનનું જીવન છે. તમે જોઈ રહ્યા છો બી બઝ મીડિયા. જો ભરૂચ કચ્છપુર બજારમાં આવ્યા છે, ગાડીઓ અને રિક્ષા છે. જવા દો. અસલામુઅલૈકુમ, સલામ આદાબ. જો બી બસ ટીમની ટીમ અત્યારે હાજી સાહેબની રિક્ષામાં ભરૂચ ફરશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે અમે લોકો રિપોર્ટિંગ કરે છે દરેક રીતનું, પ્રાઇવેટ જેટ થી, A380 પરથી પણ, ટ્રેન માંથી પણ, બસ માંથી પણ, લક્ઝરી માંથી પણ. આ જુઓ ભાઈ, આ જુઓ સાહેબ, આ જ લોકોની મોહબ્બત, આ જ ઇજ્જત છે. સાહેબ, શું નામ તમારું? હા, રિક્ષા કેટલા ટાઈમ થી ચલો છો? માશાલ્લાહ માશાલ્લાહ, બરકત તમને. અનેશ આ જુઓ, અનેશ છે ફરે તો ઓચિંતો મહિલો જો. અરે એ છે વિડીયો બનાવ સોશિયલ મીડિયા. જવા દે. સોરી બોલી દો, હવે બોલી દો. ગાડી ભરાવે અનીશ ભાઈ લો. હા તો એક મિનિટ ભાઈ, સોરી જવા દો. તારે બોલજો. હા બોલો ભાઈ. પેલા પાછલા રિક્ષા વાળા થોડા ટપી ગયા. એમનો પણ પોઈન્ટ છે કે અમે થોડું હોલ્ડ કર્યું ચાલે જ ને, કારણ કે અહીંયા ગાડીના નંબર હોય છે અને અમે અનીસ હાજીને આપણે સ્પોટ કરીને આપણા રાઇઝિંગ એન્ટરપ્રેન્યોર એ પણ કટોવર બજારમાં સ્કૂટર લઈને ફરે કે સાહેબ આ ભરૂચની જૂની ગલીઓ, અહીંયા જ ભરૂચની આત્મા, અહીંયા જ ભરૂચનું દિલ, અહીંયા જ ભરૂચની રૂહ અને અહીંયા જ ભરૂચનો વારસો છુપાયેલો છે. બરાબર છે ને યાસીન છે? આ ગલીઓમાં જો રિક્ષા નાના ગલીઓથી જાય છે. હજુ પણ ભરૂચમાં જે જૂના મકાનો છે, જૂની કોઠીઓ છે, જૂની દુકાનો છે, એ તમને અહીંયા જોવા મળશે. તો તમે પણ જયારે આવો ત્યારે આ રીતના રિક્ષાની અંદર થોડુંક પગપાળા ભરૂચની અંદર ફરજો અને ભરૂચના ઇતિહાસ અને વારસા અને સંસ્કૃતિની આ રીતના શોધ કરજો તો બહુ મજા આવશે. અને આ જો સાહેબ, આ સામે બિલકુલ કેટલી સરસ નાની ગલી છે. આ જૂના મકાનો લગભગ 100 વર્ષ જૂના, એની બારીઓ જુઓ તમે, એની કોઠીઓ જુઓ, એનું જે લાકડાનું કામ જે છે એ જો આ સપોર્ટ, આ જો આ કેટલું જૂનું મકાન છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. એ જ્યાં પેલો આપણે શું કહે ને, હા, કોટલો મતલબ બનાવેલું છે. સો વી આર રિપોર્ટિંગ ફ્રોમ વેરી ટ્રેડિશનલ વ્હીકલ વિચ ઇઝ વન ઓફ ધ પોપ્યુલર. રિક્ષાની અંદરથી અને સામાન્ય માણસ સાથે પણ અમે જોડાઈએ છીએ. સામાન્ય માણસનું પણ જીવન અમે ઉજ્જવળ કરીએ છીએ. Keep watching, keep supporting, and our coverage is from either from private jet or Boeing A380 or from hi-fi cars, Mercedes, but that includes from rickshaw, from ગાડું and from cycle as well. જે પણ વ્હીકલ મળે એ વ્હીકલમાં અમે સવાર થઈ અને તમને ભારત સામાન્ય લોકોનું જીવન કેવું છે બતાવવાની મારી પૂરેપૂરી કોશિશ રહેશે. ત્યાંથી મેસેજ આપો, બી બસને મેસેજ આપો મારે આપણા સોશિયલ મીડિયાને. બહુ સુકૂનનું જીવન છે આમ. જો બહુ સુકૂનનું જીવન છે. અને આજે બીબઝ મીડિયાથી અમે લોકો સામાન્ય માણસને પણ વિશ્વ સુધી પહોંચાડીએ છીએ, એમની વાતો એમનું લાઈફ કરીએ. બરાબર છે? બધા તરફ ધ્યાન આપવું જોઈએ. મહેનત કરે તો બહુ સુકૂનનું જીવન નીકળી. ક્યા બાત હે, મહેનત કરે તો બહુ સુકૂનનું જીવન નીકળે. ઇમ્તિયાઝ પટેલ વડિયાવાલા હિયર along with my producer and founder. આ ભજીયાવાળા આવી છે. હવે અહીંયા જો ભજીયાની સુગંધ આવી છે એટલે અમારા ઇકબાલ કાકા, ચીફ એડિટર અને આસિમ એવું કે હા મંદિર. બસ થેન્ક યુ. કયા ગામ તમે? કઈ છે ભજીયાની શોપ? આટા તળાવના ભજીયા, જે મને ઇન્ફોર્મેશન આપવામાં આવી કે આ ભજીયા ભરૂચમાં બેસ્ટ છે અને અલગ અલગ જગ્યાએથી લોકો આ ભજીયા ખાવા આવે છે. હવે કાકા આમાં વેરાયટી શું છે તે અમને કહો જરા. જો ભાઈ અહીંયા અલગ અલગ આ કયા ભજીયા છે ભાઈ? જો એક તો આ બટાકાના ભજીયા છે, ત્યાર પછી આથી મીઠીના લાગે છે,
આ મને લાગે કે બટાકા વડા છે. આ મને સમજ ના પડી. અડદના ભજીયા અડદ આ અડદના ભજીયા છે મતલબ. સાચી અડદ ના છે ઓ દાળ વડા છે મતલબ. યસ યા આ જો અહીંયાથી સરસ અહીંયાના ભજીયા ખાવા બેઠા છે. તમે પણ જો કટોબર બજાર અને ભરૂચ આવો તો ફાટાવાળાના ભજીયા ફાટા તળાવના ભજીયા ખાવા આવજો, તમને આનંદ આવશે. થેન્ક યુ વેરી મચ. કીપ વોચિંગ બીબસ, કીપ સપોર્ટિંગ બીબસ એન્ડ કીપ એન્જોયિંગ યોર લાઈફ લાઈક વી ડુ. Work and fun and enjoy yourself. Thank you.